હેલો ફ્રેન્ડ, આજે અમે 3 અતરંગી ભાઈઓ ઘરે જ ધાબા સ્ટાઇલમાં વેજ બિરયાની બનાવવાના છે. તો જુઓ છેલ્લે લગીને કેવી બને. સૌથી પહેલા દુકાનમાં આવીને લીધા બાસમતી ચોખા અને બીજો બધો મસાલો. દુકાનમાં આવ્યા છે લેવા સારું તો કઈ રહી નહીં જાય એ માટે નીરને જોઈ તો ફૂલ ચેકિંગમાં છે. સામાન લઈને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને ફટાફટ શાકભાજી સમારવાનું ચાલુ કર્યું હતું. સોયાબીન, ગાજર અને કેપ્સિકમ બધું રેડી છે. તેલ ગરમ થઈ ગયું એટલે નાખી દીધી રાઈ ને આ મસાલા, આ સુગંધ તો અત્યારથી જ ભૂખ લગાડી દીધી. પછી વારી હતી કાંદાની, તો કાંદા પણ નાખી દીધા હતા. કાંદા લાલ થઈ ગયા એટલે નાખી દીધા ટામેટા. ને ફ્રેન્ડ મસ્ત ગ્રેવી તૈયાર થઈ રહી છે. અને ફ્રેન્ડ્સ આ ગ્રેવી જોઈને મને તો પાણી આવી ગયું છે. મસ્ત સુગંધ આવી રહી છે. અને હવે વારો છે મસાલાનો અને આપણી મેઇન આઈટમ સોયાબીન વડીનો. બધું બરોબર મિક્સર કરી દીધું છે. અને ફ્રેન્ડ્સ હવે બોઇલ કરેલા બાસમતી ચોખા અંદર ગયા અને હવે ગેસની ધીમી આંચ પર ચડવાની વાર છે. અને ફ્રેન્ડ્સ આ જુઓ, ગરમા ગરમ બિરયાનીનો ધુમાડો જ બતાવતો હશે કે બિરયાની કેવી બની હશે. અને ફ્રેન્ડ્સ સાથે ઠંડી છાશ. અને આ છે અમારો 360 વ્યૂ. ચાલો હવે જલ્દી થાળીમાં લઈ લે અને ખાવા બેસે, કેમ કે લાગેલી છે જોરદાર ભૂખ. અને ફ્રેન્ડ્સ પહેલી બાઈટ તમારા માટે. જુઓ એક એક દાણો કેવો મસ્ત દેખાતો છે. અને ફ્રેન્ડ્સ એક નંબર. હોટલ પણ ફેલ છે. અમે તો તૂટી પડ્યા છે પણ